અરવલ્લીના મોડાસાનો 6 વર્ષીય ધ્વનિત પટેલ નામનો બાળક પૌરાણિક ગ્રંથો વિશે કડકડાટ જવાબ આપે છે. રામાયણ મહાભારતના પાત્રો તેમજ તે અંગેના સવાલોના જવાબ ધ્વનિત સહજતાથી આપે છે. ધ્વનિતના માતા વનપ્રિયા પટેલે જણાવ્યું હતું કે ધ્વનિત 4 વર્ષનો હતો ત્યારે તેને વિવિધ બાબતો જણાવતા, વાર્તા કહેતા તે બધી જ બાબતો તે યાદ રાખતો હતો અને ટૂંકા ગાળામાં બધું જ યાદ રાખી લેવાની તેની કળા જોઈને ઇન્સ્પિરેશનલ વર્લ્ડ રેકોર્ડ માટે નોંધણી કરાવી હતી અને તેમાંથી રામાયણના સવાલોના જવાબ આપવા માટે ધ્વનિત સન્માન આપવામાં આવ્યું છે. અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે? સરે. કયા રાજા રહેતા હતા? સીતા માતા લેવા જાય ત્યારે કયા પર્વત પર આરામ કરે છે? મેના. શૂરપંખાનું નાક કોને તોડ્યું હતું? લક્ષ્મણ. કઈ જગ્યાએ મળે છે સીતા માતાને? અશોક વાટિકા. બાળક એકચ્યુઅલી 3 થી 4 વર્ષનો હતો, એટલે મહાભારતના પાત્રો બધું મેં એમને ટ્રાયલ માટે શીખવાડ્યું હતું, પણ એ બધા બોલતો થઈ ગયો હતો, બરાબર. એટલે પછી મને રામાયણની બુક્સ મળી, મેં સર્ચ કરી ગૂગલ પર ને રીતે, પછી બુક્સ મળવાથી મેં એમને શીખવાડ્યા ક્વેશ્ચન આન્સર, પણ એ ફટાફટ આન્સર આપવા લાગ્યો હતો પછી શીખ્યા પછી. અને રોજથી ખાલી 10 થી 15 મિનિટ જ હું આપતી હતી રામાયણ પાછળ. એને ઇન્સ્પિરેશન ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કરાવડાવી હતી. એમાં જ્યુરી પેનલ બેસ્યું, એમને પછી કીધું કે તમે 10 થી 15 ક્વેશ્ચન મને વિધાઉટ સપોર્ટ સાથે મોકલો. પછી મેં એમને વિડીયો શેર કર્યો છે. એ વિડીયો શેર કરવાથી અમને યંગેસ્ટ ચાઇલ્ડ માટેનો એવોર્ડ મળે છે, ફિક્સ ટાઈમ ઇન રામાયણ ક્વિઝ. ટાઈમનો સવાલો ફિક્સ ટાઈમ માટે, મતલબ 1 મિનિટમાં એને 20થી ઉપર સવાલોના જવાબ આપી દીધા હતા. એના માટે એને ફિક્સ ટાઈમ માટેનો એવોર્ડ આપેલો છે.